રામ રામ ડેરન ભાઈ, સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણ તમારો ભાઈ ક્યાં છે? ભૂડાને લેવા વાઘમાં વયો ગયો ભાઈ, મને અડિયું કાઢ્યું છે આ તારમાં. આમ બધે અહીંયા ફાઇનલી પકડાઈ ગયા. નાના હાવ કીડિયું ચડે છે જવા હાટું. અને હાલના બ્લોગ જેને જોયો હોય છે ને એને ખબર છે. આપણે આ વાડીમાં ગયા હતા બોલો કે ગઢવીનું કડપ ભરવાળું ફૂડ ડૂચો ભરવા. અને અટાણ ભાઈ આને લઈને જવાનું આને ના વાઘમાં જવા સારું ડામડું થોડા ઘરે ભાઈ હાકર હા છોડાવીને ભાગી ગયો. જો હબન બાંધ્યું તો છોડાવીને ભાગી ગયો. એટલી હાવ ચીકુ મારતો હતો ભાગમાં જવા. મને આખા ભીતમાં અડિયું કાઢ્યું ને તો છેલ્લે ભાગી જ ગયો. રહ્યો નહીં, આખા ભીતમાં અડિયું કાઢ્યું ને તો એવો ડેન્જર કૂતરો ભાઈ. હું ઘૂરી ઉપડે છે ને ખબર નથી પડતી. ઘૂરી બટકા ભરે ને ભાઈ, નેક્સ્ટ લેવલ બટકા ભરતા હતા. મેં કહું જ્યાં આવે બટકે જ ભરવા માંડે ભાઈ. એને એ ટેવ પડી ગઈ ખરાબ, બટકા ભરવા માંડે એટલે હું મેકી દઈએ ને ગલુડી આવા હોય તો આમ હે ગલુડી થોડો. ચાલો કન્ટિન્યુ આડે આવી ગયા ને બાકરા છે ને વાટ જોઈ જઈને સુકાઈ ગયા. અને આ ભાઈ જઈ હજી અડધે લગણ ગયો તો બાકી આખો દી ગયો હોય ને તો પાછો સાંજે ઘરે ન આવે. અને શોખ તો એટલો છે જ અહીંયા જાનમાં જવું હોય, અહીંયા રખડવા જવાની મજા આવે. એ નથી ખબર કે તડકો તપશે તો હું નીકળી ગયા. બકરા વાટ જોઈ ને ખૂંટી ગયા. હજી ડૂચો નાખ્યો નહીં ગોવાર. રખડવામાં નવરા થાય તો કે એમ ને. તો ચાલો કન્ટિન્યુ હું આને બાંધી દઉં. મિત્રો આપણો આ કારું આવ્યો છે ને અહીંયા જરાક વાળવાઈ શક્યા છે પણ આને કાંઈક છે ને અંતરિક્ષને ઉપડી જાય છે. હવે કીડી ચડે હલો અહીંયા વાળામાં આવ્યો છે ને એટલે રેડ બકા નાખી હતા મને જોઈ ગયા. અને હવે કડો કડો હાલ કડા આને કીડી ચડે હાથે. પાણી યાર એવો લાગે છે હમણાં વીખી નાખે. હા કડો હાલ કડે હાલ અરે કડો તોડાઈ નાખીશ. હા બરે જવું ને બાજુ બરે. હા ભાઈ આ જયારે તો ખરા છોડવા તો તે ખોટા જવાનું. ચાલો જવા દે. એ પાછો ટન મારી લીધો ભાઈ. આટલો જીગર હે જો આમાં આખું હિરણ નથી પૂગી હગે એમ. ખાલી ખોટું બાંધ્યું હોય ને જ પાવર કરે એમ. હમણાં નજીક જઈશ ને જોઈ નજીક જવા જોઈએ. ખાલી નજીક જા પૂરી પૂરા પૂરો પૂરા. બસ તારો બાપ રોગ લાગી જાય મરી જાય. બસ હવે બસ એને ખબર પડી ગઈ ભાઈ પકડી લેવ ને પાવર ની કથા કરવા માંડે જે બાંધો હોય ને ત્યાં સુધી જ પાવર કરે. બસ સોયડા ભેગો મીંદડા જેવો થઈ છે. હવે જા બાજી. જા આવ ધુતારા વેળા ઇદરાહા ને કઈ બાંધ્યું હોય ને જ પાર કરી શકે. બાકી હે ને કેવાનું બગભા હે ને તો એ કામ આવે. વિચરો કામ નો હે. અટાણે હજી ભલે આમ ડેન્જર નથી, મોટો થાય ને એમ ડેન્જર થઈ જાય. કેમ કે અટાણે છે ને હલચલ દેખાડે એવા ભાઈ. લખણો એવા હે, લખણો પૂરો થાય રેવા તો નહીં દી. કૂતરો બહુ ડેન્જર થવાનો મોટો થાય ને અટાણે નહીં. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. મિત્રો અટાણ લગ આપણે છે ને વ્લોગિંગ નહોતો કરતો અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો અને વાહ બે ચાર મિત્રો થઈ ગયા તૈયાર. ઓની ક્યાં કરવા અને અટાણ જવાનું ક્યાં ભાઈ ખબર? અટાણ એક લગ્ન આવી ગયું. લગ્નમાં જવાનું હે તો લાડવા ડબ્બન. તો ચાલો બધે કન્ટિન્યુ બને રહેજો. તમને અહીંથી બંધ હતું. હા શાંતિ રાખો. દેખાડે તો તું આંગરો આંગરા કાપીને નાખી દે કૂતરા. આ બધે છે ને તો બધે ચાલો કન્ટિન્યુ બને રહેજો. આપણે છે ને સીધા આમ આગળ મળીએ. હજી બે એક બંદા આવવાના. ફાઇનલ મિત્રો પૂગી ગયા છે. ગઢવી જોડે લઈ આવ્યા છીએ અને બે કા બંદા એક લાલજી લાઈફસ્ટાઈલ અને એક બે હજી અહીંયા ઊભો છે.
અને મોઢા આમ કરે તો આમ જો વાળ વાળ રેડી કરતી હું હે કેરિયલ વાળી કની હે ભયા ચાલો કન્ટિન્યુ ભાઈઓ આપડા મોટા કપ ગયા હોય હે રામ 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 તમને તો ઓળખી આવે હા હે હે રામ ક્યાંથી પડ્યા આ બધે ઉપાડી લઈ આવ્યો રામ રામ મોટા હે રામ રામ આહા હરવા રજા હરવા રાજાના ભાઈ આબરૂ કાઢશો અહીંયા ઢીંગાણા ના હોય ગઢવી મિત્રો વણેલો હે અને જમવાનું કઈક આવું લઈ લીધો ને ભાઈબંધ છે ને એક ડાયર વાળો આપણો નિશાળ નો ભાઈબંધ હતો ને મારું મોટું જોવા ડાયર ભરતી હતી અને આમ બધા હજી બેઠા છે ગઢવી ની જરાક આમ સેટા જરાક ઓલી પરા હે પરારે જો આજ આટલી બધી નજ ભેગી તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજે આવા ધંધા કરવા આવ્યા હોય અને બીજી તઈને જે વિચાર લેવો છે ખબર નથી નાજી કિનારા પર લગે મિત્રો એ તપલ વાલે હે ગઢવી જેરિયા કઈક બિસ્ટલ બીડી હરગાવે હે લેક કોઈ કર કો હે વેણે હે કાગરિયા ભીલા હે એક કામ કર ને બે પાણી ની ડોલ ભરી આ પાછો ડોલ ભટી ની નાખી વરાજો માંડવે જતો એવું દેખાય છે મને છે તમને દેખાય છે આઈલો જાય છે આમ ધીરે ધીરે અમે જરાક ટાપી લે આ આપણી ગેંગ આવી ગઈ જોજી જી આ બધે અસપરી પરજ્યા આને કે બહાર કઢાઈ જેવા કાઢ્યા જેવા જ નથી અહીંયા હું ડેટ્યું તેમ ક્યાં રખડતા હતા હા ઈસે ભૈયા ગયા બધા માંડવે છે ઝૂપડે ને ઝૂપડે માંડવે કઈ ખબર ના પડી ઈમાન થી ચાલો કન્ટિન્યુ સેમસંગ ગેલેક્સી એમ મારા પાસે અલ્ટ્રા ફોન હે જેઠાભાઈ નો છોકરો હે આ ગઢવીનો તમે જોઈ શકો છો અને હું તમને હે ને અત્યારે મિત્રો દેખાણો હતો માંડવા જરાક આપણે સોરી વરાજ વાલી કોઈ ક્યાંક બેઠો હોય આ વરાજ નથી આમ ક્યાંક સેટો હોય તો મિત્રો તમને વરાજ જરાક ફોરકેટ ઝૂમ મારીને દેખાડતો ફોરકેટ એટલે અહીંયા હે પણ આપણે ત્યાં જાય ને એટલે તમને દેખાડશે તો ચાલો બધે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો માંડવે આવી ગયા ને વરાજો જોઈ લ્યો તમે ભાઈ લોકો વરાજો ત્યાં હે કઈક આવી રીતના આપણે બે કઈ ધમભાઈ ની આવી ગયા ચાલો કન્ટિન્યુ મિત્રો ભાઈ ગયા બહાર ને વરવરતી સાઈડ નામે છે ને પાછા ઘર સાઈડ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ગઢવી આ મસાલા ખાતા વાહ ગઢવી છે ને જરાક રૂમાલ ની બધી સેફટી કરે ક્યાં ગયા આપણે 555 જીરો સોરી શું રૂમાલ ની યાર નો જરૂર પડે અત્યારે આપડા ડ્રાઈવર છે મેહુલ ટારીએ પણ કોકીને લતું પાટેથી વધાવ્યો એવું લાગે છે વાહે ગાડી નથી આગવી પછી ઘરે હે ને અમાર જવાબ શું દેવો જઈ લ્યો ભાઈ ગઢવી આલી કે જવો હલો ચોરવા નીકળ્યો ને એવી રીતના ના એનો છોકરો બે શબ્દ થઈ જાય મેં નહીં બતાઉંગા હિંમત નથી થતી અહીંયા બે જાય કોણ હે દીપો ભાઈ મેગી નથી ખાય મસાલા નથી ખાવા ગાડી આખી છે મેગી દે નીકળો ઘોડી ચડાવો તમારું કામ નહીં કામ સબડા વેળા કરો કોણ કોણ આવે માર ભેગા હાલો લાલભાઈ તું હો ને વર્તા હતા એટલે આ તો બહુ હવ રીતે मित्र कहीं देख सकते हो बोला तो हम तो कर गया है हम लोग जा रहे हैं अपना बंदो है पिंटू भाई है और जरा खेती अपने मजा नहीं गया
પેટ્રોલ નહીં રહ્યું અરે ફોન આવે તો પેટ્રોલ થઈ ગયું કયું ના ઉપાડ આવ્યા હતા મિત્રો આમ હોય હક થઈ રહ્યું જઈએ આ ગઢવી આવી ગયા હવે મારશે ધક્કા હીરો વાળી એન્ટ્રી જવા દે હવ રીતે હવ અહીંયા ખોલ્યો કઈ પેટ્રોલ પંપ નથી કઈ નીકળી ગયા હવે અને પછી ચાલુ કર્યું પેટ્રોલ કાઢવાનું અને સીસલી આવડી મોટી જડી ગઈ ઘરે પૂગી જાય 5 રૂપિયાનું પેટ્રોલ લઈએ આમાં હે તો ખરા ને પિન્ટુભાઈ જવા દે તને શું બીક લાગે અમે આટલા તો બંધ કરજો બંધ કરી દો હવે થઈ જાય અરે આરામથી પૂગી જાય હા અમે જેઠાભાઈ હાલો આવજે જેઠાભાઈ ગઢવી હરવે અને થોડીક વાર એમને રાખજે ગુગા પેટ્રોલ નાખીને એમને થોડીક વાર રાખજે તે પછી ઉપડશે કઈ નહીં ઉપડી જાય તાત્કાલિક નહીં ઉપડે હા ઉપડી ગયા હા એટલે ભાઈ થોડીક વાર રાખી એમને કહું 12:30 વાગ્યા છે લૂંટેરા આવી ગયા છે સોરી આપણે ના લાલભાઈ ને હા એટલે હા દબાથી બ્લોગિંગ કરવાનું એટલે આપણો ચહેરો પ્રોપર રીતે આવે એટલે હે ને જરાક આ ભાઈ હે ને પેટ્રોલ પેટ્રોલ ગાડીમાંથી પછી નાખ્યું અમે અડધો લીટર ને પાછા ઘરે આવ્યા અમે અડિયા ભાઈ ઉપર આવ્યો હતા નેક્સ્ટ લેવલ હાલતી હતી મારી ગાડી એસી થઈ ગઈ અને પકડા નથી કેમ કે આની ગાડી 90 હાલતી કાયદેસર 110 ના થાય મારા કલે જાય એ રેવા દે 90 કરી દીધી છે કેમ કે આપણે એસી પુગેડો તો ને કાંટો તો આનો હન દેખાતા નહોતા આમ જરાક છેટા વહી ગયા હતા એટલે આપણે જરાક ખેંચી નહોતી એટલે આપણે થોડુંક વિડીયો ને બધું એક હાથે એલ્ડિંગ કરવું ને જરાક અઘરું પડે તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો રામભાઈ ભાઈ કેવી રીતના હોતો હે ઉઠી તો ગયો કઈ શરમ જેવો સાટો હે તો લે